લોકોના ઘરે ઘરે જઈને ઘી વેચવાને બહાને પોતાની પાસે રહેલા સોનાના સાચા સિક્કા સસ્તા ભાવે આપવાનું કહી 3 મહિલા સહિત 4 લોકોની સુરતની ઈચ્છાપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેલા વ્યક્તિના ઘરે 13 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે 2:30 થી 3 વાગ્યાના આસપાસ 3 મહિલાઓ ઘી વેચવાને બહાને ગઈ હતી અને તેમની સાથે એક ઓટો રિક્ષા ચાલક પણ હતો। આ મહિલાઓ ઘી વેચવાને બહાને ફરિયાદી પાસે ગઈ અને ત્યારબાદ પોતે સોનાના જૂના જમાનાના સિક્કા સસ્તા ભાવે આપે છે તેવું ફરિયાદીને જણાવ્યું હતું અને સોનાના 550 ગ્રામના સિક્કા કે જે સસ્તા ભાવે મળતા હોવાની લાલચમાં ફરિયાદી દ્વારા સૌપ્રથમ 2 સિક્કાની ખરીદી કરવામાં આવી હતી। જો કે આ 2 સિક્કા સાચા અને ત્યારબાદ ફરિયાદીએ કુલ મળીને 14,50,000ના સોનાના સિક્કા મહિલાઓ પાસેથી લીધા હતા। જો કે શરૂઆતમાં જે સિક્કા આપ્યા હતા તે સાચા હતા અને અન્ય સિક્કા ખોટા હતા। જો કે આ બાબતની જાણ ફરિયાદીને થઈ હતી, તેથી ફરિયાદી દ્વારા તાત્કાલિક આ બાબતે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ગેંગને પકડવા માટે ગેંગ સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। ગત તારીખ 16/9/2024ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 318(4) તથા 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં ફરિયાદીશ્રી સાથે આરોપીઓએ ઘી વેચવાના બહાને સંબંધ કેળવી તેમજ વિશ્વાસ કેળવીને સોનાના સિક્કા સસ્તા ભાવે આપવાના છે તેવું કહીને આશરે 17,50,000ની મતાની છેતરપિંડી કરી હતી। જે બનાવ અન્વયે અમોએ તારીખ 17/9/2024ના રોજ 4 આરોપીઓ અટક કરેલ છે તેમજ આજ દિન સુધી કુલ 6 લાખ રૂપિયાની મતાની અમોએ રિકવર કરેલ છે અને આ બનાવ તારીખ 13/9/2024ના રોજ બનવા પામ્યો હતો। અગાઉ ગુનામાં સંકળાયેલ આ દિશામાં તપાસ કરતા આ ગુનાના આરોપીઓનો આ પ્રકારની એમોથી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી કે કોઈ અન્ય કોઈ ગુનો દાખલ થયેલ જણાઈ આવેલ નથી, પરંતુ આ દિશામાં અમોની તપાસ ચાલુ છે।